બનાસકાંઠાના શિહોરીમાં નકલી આર્મી જવાનની ધરપકડ। નકલી આઈડી કાર્ડ બતાવી અને તે નોકરીની લાલચ આપતો હતો। નકલી આઈડી કાર્ડ બનાવી આર્મીમાં નોકરીની લાલચે છેતરપિંડી કરતો। આર્મીમાં પેરાશૂટ કમાન્ડો હોવાનો ઓળખ આપતો હતો। આર્મીનું ટી-શર્ટ પહેરી અને નોકરીની લાલચ આપી લોકો પાસેથી રૂપિયા પડાવતો। ફરિયાદી પાસેથી નોકરીના બહાને કટકે 2.80 લાખ પડાવ્યાનો આરોપ છે। શિહોરી પોલીસે વિક્રમસિંહ બોડાણા નામના શખ્સની અટકાયત કરી। ત્યારે આર્મીનું ટી-શર્ટ પહેરીને તે લોકો વચ્ચે જતો હતો અને લોકોને વિશ્વાસમાં લઈ નોકરીની લાલચ આપતો હતો। એક વ્યક્તિને નોકરીના બહાને કટકે 2.80 લાખની તેની સાથે ઠગાઈ આચરી છે। શિહોરી પોલીસે વિક્રમસિંહ બોડાણા નામના શખ્સની અટકાયત કરી અને તે નોકરીની લાલચ આપતો હતો। નકલી આઈડી કાર્ડ બનાવી આર્મીમાં નોકરીની લાલચે છેતરપિંડી કરતો। આર્મીમાં પેરાશૂટ કમાન્ડો હોવાનો ઓળખ આપતો હતો। આર્મીનું ટી-શર્ટ પહેરી અને નોકરીની લાલચ આપી લોકો પાસેથી રૂપિયા પડાવતો। ફરિયાદી પાસેથી નોકરીના બહાને કટકે 2.80 લાખ પડાવ્યાનો આરોપ છે। શિહોરી પોલીસે વિક્રમસિંહ બોડાણા નામના શખ્સની અટકાયત કરી। ત્યારે આર્મીનું ટી-શર્ટ પહેરીને તે લોકો વચ્ચે જતો હતો અને લોકોને વિશ્વાસમાં લઈ નોકરીની લાલચ આપતો હતો। એક વ્યક્તિને નોકરીના બહાને કટકે 2.80 લાખની તેની સાથે ઠગાઈ આચરી છે। શિહોરી પોલીસે વિક્રમસિંહ બોડાણા નામના શખ્સની અટકાયત કરી।